હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો શરૂ કરીએ આજની વાર્તા। પુનર્જન્મ બેંક। સ્વર્ગમાં કેટલાય સમયથી વાતાવરણમાં બદલાવ જણાતો હતો। પૃથ્વી ઉપરથી આવેલા જીવોને કચવાટ થતો, જેના કારણે વાતાવરણમાં ક્યાંય ખુશીના સોનેરી ફૂલો ખીલતા નહોતા। તેના વિના ઇન્દ્રના દરબારમાં ફૂલોની સજાવટ ફીકી લાગતી અને ઇન્દ્રાણી મોં ફૂલાવીને ફરતા હતા। આ જ ચિંતામાં ઘેરાઈને ઇન્દ્રે યમરાજાને આમંત્રણ મોકલાવ્યું। હા પ્રભુ, કહો શું કામ પડ્યું? મારું ઇન્દ્રના દરબારમાંથી મારે કોને ઉઠાવવાના છે? પાડા ઉપર સવારી કરીને યમરાજ આવી પહોંચ્યા। યમરાજ, આજકાલ ખુશીના સોનેરી ફૂલો કેમ દરબારમાં આવતા નથી? એના વિના ઇન્દ્રાણીનો માંડવો સજતો નથી, અને જો ઘરની સ્ત્રી રિસાઈ જાય તો બાકીના બધા જ સુખો કડવા લાગે। આ રંભા અને મેનકાના નૃત્યમાં પણ કોઈ મજા આવતી નથી। પ્રભુ, તમારે તો ભારે સંકટ આવી પડ્યું, પરંતુ પૃથ્વી ઉપરથી આવલા જીવો બધા જ દુઃખી છે। પરિણામે વાતાવરણ તંગ છે અને આવી ખોટ પડી ગઈ। સ્વર્ગમાં આવેલા પુણ્યશાળી જીવોને ચિંતા છે કે આખી જિંદગી નીતિ કરીને જે પણ કમાણી કરી તેને પોતે ભોગવી નથી, કંઈ વાપર્યું નથી, એ બધું ધરતી ઉપર તેમના વારસદારો અનીતિના કાર્યોમાં લૂંટાવી રહ્યા છે। આમ વિચારી દુઃખી થઈ રહ્યા છે। નરકમાં સબળતા જીવો ચિત્કાર કરે છે કે આખી જિંદગી અનીતિના કાર્યો દ્વારા જે ધન એકઠું કર્યું તેની પાછળ રહેલા વારસદારો મજાથી ઉડાવે છે, લહેર કરે છે, અને પોતે અહીં દુઃખમાં સબળે છે। તો કેટલાક બૂમો પાડી પાડીને રડે છે, પોતે જે પણ કમાયું હતું એ બધું વાપરી નાખ્યું, બચતના નામે મીંડું બાકી રાખ્યું। હવે પાછળ રહેલા ઘરના લોકો રૂપિયાની તંગીમાં ભૂખમરો વેઠે છે। ભલે તો તમે જ કંઈક ઉપાય વિચારો। જાઓ, થોડો સમય હું સિલ્કની સાડીઓ અને દાગીના ભેટમાં આપીને ઇન્દ્રાણીને ખુશ રાખીશ। રોજ રોજના આવા દુઃખી પોકારો સાંભળી હવે યમરાજા પણ કંટાળ્યા હતા। છેવટે થાકીને યમરાજાએ ચિત્રગુપ્તને કહેણ મોકલ્યું, પ્રભુ, આપે બોલાવ્યો મને કોઈ ખાસ કારણ? હા, આવો ચિત્રગુપ્ત, એક ગંભીર સમસ્યા વિશે જરા વિચાર વિમર્શ કરવો છે, કહી બાજુની મખમલી સોનાથી મઢેલી બેઠક ઉપર બેસવા ઈશારો કર્યો। બોલો પ્રભુ, ફરમાવો, હું શું મદદ કરી શકું? કોના લેખ બદલવા છે? હમણાં જ બદલી આપું। ચિત્રગુપ્તે કલમને હાથમાં લેતા કહ્યું, અરે ના ના, કોઈના લેખ બદલવા નથી, પરંતુ સમસ્યા કંઈક અલગ છે, કહી યમરાજાએ માંડીને દુઃખી આત્માઓની વાત કરી। જે લોકોએ ભેગું કરીને વાપર્યું નથી તેમને બધું છૂટી ગયાનું દુઃખ છે, અને જે લોકોએ બે હાથે ખર્ચ કર્યું છે તેમની પાછળ રહેલા સગાવાલાઓ એ ધન વિના પડતી તકલીફો જોઈ વધુ દુઃખી થાય છે। આ સમસ્યાનો શો ઉકેલ લાવવો? યમરાજાએ માથે મૂકેલા સોનાના શિંગડા ઉપર હાથ ફેરવતા કહ્યું, સાચી વાત છે પ્રભુ તમારી, પરંતુ આપણે તેમાં શું કરી શકીએ? આજકાલ ઘણા લોકો માત્ર ધન એકઠું કરવા પાછળ પડી જાય છે અને છેવટ સુધી તેને ખર્ચતા નથી। તેમની પાસે ઘણું ધન વપરાયા વિનાનું રહી જાય છે। બાકી તો મોટા ભાગના લોકો હવે બચત કરવામાં માનતા નથી। હવે તો ધરતી ઉપર પણ અવનવી યોજનાઓ અને સ્કીમ
મુકાય છે. તેમાંય આ ઇન્ટરનેટ શોધી નાખી માણસો હવે આપણને પણ હંફાવે છે. હવે લોકો પાસે 1 રૂપિયો હોય તો 100 રૂપિયાનું જોર કરે છે. નવી નવી વસ્તુઓ વસાવી બીજાઓ કરતાં આગળ દેખાવવાના હોડમાં બધું હપ્તે વેચાતું લાવે છે અને આખી જિંદગી એ હપ્તાઓ ભરવામાં જ વિતાવે છે. છેલ્લે અહીં આવે ત્યારે બચતના નામે મીંડું હોય છે. પ્રભુ, હું પણ કેટલાય સમયથી તમને કહું છું કે આ ચોપડા અને કલમ આઉટડેટેડ થઈ ગયા છે. આપણે બધું કોમ્પ્યુટરાઇઝ કરી નાખીએ. અહીં વાઈફાઈ સિસ્ટમ કરાવીને લેપટોપ વસાવી લઈએ, જેમાં બધો જ ડેટા પણ સચવાશે અને કામ સરળ બનશે. પાપ પુણ્યની ગણતરીઓમાં ભૂલ નહીં પડે અને બધું ઝડપથી થઈ જશે. ચિત્રગુપ્તે વાતાવરણમાં પોતાની ફરમાઈશ રજૂ કરી દીધી. એ બધું તો બરાબર છે, આપણે એ બાબત ઉપર જરૂર વિચારીશું, પણ હાલ તમે આ નવી સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરો. યમરાજાએ વાતને ફરી પાટા ઉપર ચડાવી. ઘણી ચર્ચા વિચારણા પછી બંનેએ એક નિર્ણય લીધો, જેમાં એક બચત માટે બેંકની યોજના મૂકી. દરેક વ્યક્તિએ જીવનભર જે પણ કમાયું હોય તેને તેઓ આ બેંકમાં મૂકીને બીજા જન્મમાં વાપરી શકે, જેથી તેમની કમાણીનો વ્યર્થ બગાડ ના થાય. એવા ઉદ્દેશ્યથી આ બેંકની રચના કરવામાં આવી. બધા પેપર્સ તૈયાર થઈ જતાં ચિત્રગુપ્ત બ્રહ્માજી પાસે સંમતિનો સિક્કો મરાવવા ઉપડી ગયા. હવે પૃથ્વી ઉપર હલચલ શરૂ થઈ ગઈ. સ્વર્ગમાંથી નવું બજેટ બહાર પડ્યું છે. મંદિરોમાં, મસ્જિદોમાં, ચર્ચ અને ગિરજાઘરોમાં આની જાહેરાતો આવવા લાગી. ઠેર ઠેર પુનર્જન્મ બેંકના હોર્ડિંગ્સ લાગી ગયા. જૂના પુરાના કથાકારો અને સાધુઓની કથા વાર્તાઓમાં આ વાતનો ઉલ્લેખ થવા લાગ્યો હતો. ધનવાનો, પોલિટિશિયનો અને મંદિરના મહંતો સાથે બનાવટી કથાકારો માટે આ સ્કીમથી ઉત્સવનો માહોલ રચાઈ ગયો. બાકી સામાન્ય પ્રજામાં ચારે તરફ સોપો પડી ગયો. દરેક એક વ્યક્તિ બચત કાર્યમાં લાગી ગઈ. શોપિંગ મોલમાં કાગડા ઉડવા લાગ્યા. સોના ચાંદીની દુકાનો બંધ થવાના આરે આવી ગઈ. ત્યાં સુધી કે લોકો જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા ઉપર પણ કાપ મૂકવા લાગ્યા. જે લોકો કમાતા હતા તે તેમની મૂડીને આ નવી ખુલેલી બેંકમાં એમ વિચારીને જમા કરાવવા લાગ્યા કે આવતા જન્મમાં જો ગરીબાઈ ભાગ્યમાં લખાઈ હોય તો આ બચત કામમાં લાગશે અને ના કમાતા લોકો ગમે તેમ કરીને રૂપિયા કમાવા અને ભેગા કરવા માટેના આડા અવળા ધંધા અપનાવવા લાગ્યા, જેથી આવતો જન્મ આરામથી જાય. બચત કરવાની લાઈમાં મા બાપ પોતાના બાળકો માટે પણ ખર્ચ કરવા તૈયાર નહોતા, તો પછી મર્યા પછી વિરાસત પાછળ મૂકીને જવાની તો વાત જ ક્યાંથી આવે. પૃથ્વી ઉપર ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. આ બધું જોઈ ફરી એકવાર સ્વર્ગમાં યમરાજા ચિંતાતુર બની ગયા. ચિત્રગુપ્ત, આ મનુષ્યોએ આપણને સાવ ખોટા પાડ્યા. સાલું સમજાતું નથી કે તેઓ શું વિચારે છે. પહેલાં પોતે ભૂખ્યા રહી બાળકોને ખવડાવતા, હવે ખર્ચ વધી જશે એ બીકે બાળકોને જન્મ આપતા પણ અચકાય છે. આમ તો આપણા હાથમાંથી ધીમે ધીમે જન્મ મરણની સત્તા પણ ચાલી જશે. પ્રભુ, મને લાગે છે સત્વરે આ બેંકને બંધ કરી દેવી જોઈએ. પણ જો એમ કરીશું તો આ જમા કરાવી ગયેલાઓના પૈસા કેમ ચૂકવીશું? અહીં આવેલા આત્માઓ પણ તેની માટે હડતાલ ઉપર ઉતરશે અને આપણી વિરુદ્ધ દેખાવું કરશે. આપણે છેક સ્વર્ગલોક સુધી બદનામ થઈ જઈશું. યમરાજાએ ચિંતા વ્યક્ત કરી.
તો પ્રભુ એક જ ઉપાય હવે બાકી રહ્યો છે, જેમાં આપણે બેંકની ઉઠામણી કરીએ. એટલે ચિત્રગુપ્ત તમે ફોડ પાડીને વાત કરો. જુઓ, આમાં કશું જ નવું નથી. દેવાળું ફૂંકવાનું, કહી દેવાનું કે બેંક ફરચામાં ગઈ, આબરૂ પણ નહીં જાય. આવું તો મનુષ્યો ઘણું કરતા હોય છે. મોટા મોટા ધરમખમ બિઝનેસમેન પણ પોતાને દેવાદાર જાહેર કરી છૂટી જાય છે અને મનુષ્યો તેમના સ્વભાવ મુજબ 4 દિવસ ચર્ચાઓ કરી વાતને ભૂલી જશે. તમે એમાં ચિંતા ના કરશો. આમ ચિત્રગુપ્તે યમરાજાને બેંક બંધ કરવા મનાવી લીધા. બીજા દિવસે પૃથ્વી પર અંધાધૂંધ વરસાદ પડ્યો અને બધી જ નવી ખુલેલી પુનર્જન્મ બેંકો ધોવાઈ ગઈ. અને એ રાત્રે સ્વર્ગમાં અપ્સરાઓનો જલસો ગોઠવાઈ ગયો. સાડીઓ અને દાગીના મળતા ઇન્દ્રાણી ખુશ થયા. આથી ઇન્દ્રપ્રસ્થમાં પણ શાંતિ હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તો એ કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.